હેલો ફ્રેન્ડ્સ, હું તમને આજે વધેલી રોટલીમાંથી વઘારેલી રોટલી કઈ રીતે બને તેની રેસીપી શેર કરીશ. તો મિત્રો, મારો વિડીયો એન્ડ સુધી જોજો અને સ્કીપ કર્યા વગર જ જોજો, જેથી કરીને તમે રેસીપીને પૂરી જોઈ શકો. તો મિત્રો, મેં અહીં સાંજની વધેલી રોટલી લઈ લીધી છે અને તેના માટે આપણે એક ટમેટું નાનું લઈ લેવાનું છે અને એક ડુંગળી લઈ લેવાની છે. મેં નાના ટુકડામાં રોટલીને ક્રશ કરી લીધી છે અને ઝીણા સમારેલા મરચાં, ડુંગળી સમારી લીધી છે, નાનું ટમેટું સમારી લીધું છે અને ધાણા લઈ લીધા છે. હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું અને કઢાઈ લઈ લઈશું. તો મિત્રો, તમે પણ બનાવીને ટ્રાય કરજો. હવે આપણે તેલ થોડું ઉમેરી લઈશું. તો મિત્રો, આ રેસીપી ખૂબ જ સરસ લાગે છે, તો ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે કેવી બની છે અને તમને કેવી લાગી છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ અને જીરું નાખી લીધું છે. તે તતરી જાય એટલે આપણે તેમાં થોડી અડધી ટેબલ સ્પૂન જેટલી હિંગ ઉમેરી લેવાની. હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે મિત્રો. તમને ના ભાવે તો સ્કીપ કરી શકો છો. 8 થી 10 કડી પત્તા, બારીક સમારેલા મરચાં ઉમેરી લીધા છે. મરચાં થોડા સતળાઈ જાય એટલે આપણે તેમાં બારીક સમારેલી છે આપણી ડુંગળી તે એડ કરી લઈશું. તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને પૂરેપૂરા જોજો. હવે આપણે ડુંગળીને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણી ડુંગળી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની. મિત્રો, આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે એમાં જે બારીક સમારેલું ટામેટું છે તે ઉમેરી લીધું છે. હવે સ્વાદ પ્રમાણે નમક એડ કરી લેવાનું. રોટલીમાં હોય એટલે થોડું જ નાખવાનું, વધારે ના નાખવાનું. અડધી ટેબલ સ્પૂન હળદર, 1 ચમચી ધાણા જીરું અને ઘરનું તીખું મરચું છે તો મેં અડધી ટેબલ સ્પૂન નાખ્યું છે. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. મસાલો આપણો બધો તૈયાર થઈ ગયો છે તો ડુંગળી આપણે રોટલીના ટુકડા ઉમેરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, થોડીક જ વારમાં બની જાય છે આ નાસ્તો. તો આપણે ફટાફટ બની અને તૈયાર થાય તો બધા જ બનાવજો. તો આપણી વઘારેલી રોટલી તૈયાર છે. મેં એમાં થોડો ગરમ મસાલો ઉમેર્યો છે, તો જોઈ શકો છો મિત્રો કેટલી સરસ રોટલી બનીને તૈયાર થઈ છે. હવે આપણે એમાં થોડા કોથમીર ઉમેરી લઈશું. તો મિત્રો, આ રીતે તમે પણ બનાવજો અને કોમેન્ટ સેક્શનમાં મને બતાવજો કે કેવી બની છે રેસીપી. અને બધા જ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને સપોર્ટ થાય. તો આવી જ રીતે બીજા નવા વિડીયોમાં મળીશું. અને જોતા રહેજો મિત્રો. લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. આશા છે કે તમે બધા જ મારા વિડીયો પૂરો જોશો. તો મિત્રો, ચાલો હવે સર્વ કરી લઈએ. થેન્ક યુ.